ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આજે આપણે પરમાત્મા, આત્મા, પ્રકૃતિના સંયોગથી આ સૃષ્ટિનું સર્જન થાય છે. ત્યારે પરમાત્માએ બે જ તત્વ બનાવ્યા. પહેલું એક આત્મા અને બીજી પ્રકૃતિ. તે પ્રકૃતિ ક્રિયા કરે છે પણ જડ છે, અને આત્મા ક્રિયા કરતો નથી પણ ચેતન છે. આ બંને તત્વો અલગ અલગ હોય ત્યારે કંઈ જ થતું નથી, સમજી લો. એ જ્યારે બંને ભેગા થાય છે તો જ સૃષ્ટિનું સર્જન થાય છે. સૃષ્ટિના શરૂઆતમાં મૂળ પ્રકૃતિના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ સરખા હતા એકદમ. આમાં કાંઈ ફરક નહોતો, સરળ હતા. પણ જ્યારે એ ત્રણેય ગુણમાં જઈ તે આત્માના સંગથી સમાનતા તૂટી ગઈ. આત્માનો સંગ થયો એટલે એમની સમાનતા તૂટી ગઈ, ને એ સમાનતા તૂટી પછી જ આ સૃષ્ટિની શરૂઆત થઈ. જેમ લોહચુંબક સાક્ષી માત્રથી સાદા લોખંડમાં ચુંબક પેદા થાય છે, તેમ લોહચુંબક પોતે ગતિ કરતું નથી. આ જ રીતે ક્રિયા વિનાનો આત્મા પોતે કાંઈ જ કરતો નથી. આત્માની હાજરીમાં બધું જ પ્રકૃતિ કાર્ય કરે છે. પરિણામે પ્રકૃતિમાંથી પહેલી બુદ્ધિ બની, યાદ રાખજો. એ બુદ્ધિથી સર્વે લૌકિક ક્રિયાઓનો આધાર એ બુદ્ધિ છે. પછી આ બુદ્ધિ જડ છે, તેથી પોતે કાંઈ જ કરી શકતી નથી, પરંતુ આત્માની હાજરીમાં ઈચ્છા શક્તિ પેદા થાય છે. તેમાંથી અહંકારનો જન્મ થાય છે. આ અહંકાર આત્મામાં કર્તાપણાનો ભાવ પેદા કરે છે, ને આ અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 1 મન અને 5 તન્માત્રો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ ઉત્પાદન થાય છે, ને 5 મહાભૂતો સર્જન થાય છે. અને તે સર્વેમાંથી આ આખું જગત એમાંથી બને છે. આખું જગત. આ આત્મા ક્રિયા કરતો નથી, છતાં ચૈતન્ય છે, અને પ્રકૃતિ ક્રિયા કરવા છતાં એ જડ છે. એ બંને મળીને એક ક્રિયાશીલ, એક મનુષ્યની જેમ કાર્ય કરે છે. અને તે કાર્ય છે મહતુ વગેરે તત્વોની ઉત્પત્તિ, એટલે આ જગત આખાની ઉત્પત્તિ. આત્માને પગ સમજો અને પ્રકૃતિને આંધળી સમજો. આત્માના પ્રકાશમાં આ આંધળી પ્રકૃતિ પ્રકાશવાળી થઈ આત્માના સહારાથી સર્વ સૃષ્ટિ બનાવે છે. આત્મા અને પ્રકૃતિનો આ ખ્યાલ શિવ શક્તિ કો, બ્રહ્મા વિષ્ણુ કો, કે લક્ષ્મી નારાયણ કો, કે જગતની જે વસ્તુ એ તમામ જે મતલબ કે દેખાતી વસ્તુ વડે એને તમે મતલબ કે જે છે ને આ શક્તિ વગેરે સમજો. તે બધું જે છે ને વગેરે જેનું નામ પડે, જેનું રૂપ છે, જેનો આકાર છે, એ બધી પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિનું જ નામ અને રૂપ પડે છે. તો હવે પછી આત્માનું બંધન કેમ થાય છે તે વિશે તે જાણીએ. તો આત્મા અને પ્રકૃતિના સંયોગથી જે આત્મા પોતાનો વિવેક ભૂલી જાય છે. આમ આત્મા અને પ્રકૃતિના સંયોગથી આત્મા પ્રકૃતિના ધર્મો, એટલે પ્રકૃતિના જે કર્મો એ પોતાના માની લે છે, ને આ વિવેક ભૂલવાથી જ આત્મા બંધનમાં પડે છે. આ વિવેક ભૂલવાથી જ બુદ્ધિથી આત્માનું દરેક કર્મ બંધનરૂપ બને છે. આત્મા અને પ્રકૃતિના સંયોગથી વિવેક ભૂલાય છે. તેનો વિવેકથી ભૂલોનું પાછું
બંધન છૂટે છે, જો વિવેક છૂટે તો બંધન છૂટે છે. તો આત્મામાં આવી અનેક પ્રકારની ભૂલો વિવેકના કારણે ભૂલો કરે છે. જેમ કે હું શરીર છું, અરે ભાઈ આ શરીર પ્રકૃતિનું હોય. હું શક્તિવાળો છું, અરે આ શક્તિ તો પ્રકૃતિની છે. હું બુદ્ધિવાળો છું, ભાઈ આ તો બુદ્ધિ પ્રકૃતિની છે. હું સ્વરૂપવાળો છું, હું કાર્યનો કરતો છું, વગેરે. આ વિવેક ભૂલનું મૂળ વિવેકની ભૂલ છે. આ વિવેકને ભૂલે નહીં તો જ આત્મા બંધનમાંથી મુક્ત થાય છે. સમજાણું? આવી ભૂલું છૂટે તો આ આત્મા કર્મનો નાશ કરે તો જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આત્મા પોતાના સ્વતંત્ર અસલી તત્વને ભૂલીને શંકામાં પડે છે. તે પોતાને પ્રકૃતિ જેવો માની લે છે. પરંતુ જ્યારે આત્માને વિવેક જ્ઞાન થાય છે ત્યારે આ શંકાનું નિવારણ થાય છે. આત્મા પોતાના નિજ સ્વરૂપમાં પાછો આવે છે. તેને બંધન મુક્તિ કે મોક્ષ સમજો. ખરેખર આત્મા ભોગતા કે કરતા નથી, પણ દ્રષ્ટા છે. ખાલી આમ માત્ર સાક્ષી ભાવે આમ જોવું. સાક્ષીને કાંઈ કરવાનું ન હોય, ખાલી જોવું. દ્રષ્ટસ્થ ભાવે બુદ્ધિ વડે બનેલા ભોગોને ભોગવે છે, પણ પોતાના મૂળ સ્વરૂપને ભૂલતો નથી, મૂળ સ્વરૂપને ત્યાગતો નથી. હવે જુઓ, જુદા જુદા દુઃખોનું કારણ સમજીએ. વિશ્વ આખું દુઃખોથી ભરેલું છે, કારણ કે સર્વે વિશ્વ ત્રણેય ગુણોવાળું છે. જ્યાં ગુણો છે ત્યાં જ દુઃખો છે, ત્યાં જ જન્મ મરણ અને રોગ વગેરે આ સંસારિક દુઃખો છે. તો હવે આ દુઃખોમાંથી મુક્ત થવાનો ઉપાયને જાણીએ. તો પહેલાં આધ્યાત્મિક એને કહેવાય છે કે જે મનુષ્યના પોતાના શરીર અને મનથી કરે છે. શારીરિક વ્યાધિ, વેર, ઈર્ષા વગેરેથી જે માનસિક દુઃખ થાય છે, આવા દુઃખોના ઉદાહરણ પછી ભૂખ લાગે છે, માથાનો દુખાવો થાય છે, કંઈ ક્રોધ આવે છે, ને વેર ઈર્ષા વગેરે કંઈક મતલબ ખોટું કરે છે, એ આધ્યાત્મિક જ્ઞાન નથી, એના અભાવે કરે છે. હવે બીજું, આદિ ભૌતિક દુઃખ એ છે કે બહારથી મળે છે, જે મનુષ્યો, પશુઓ, પક્ષીઓ વગેરે વડે જે કાંટો વાગવો, બંદૂકની ગોળી લાગવી, કે પશુઓ પાકનો નાશ કરે છે, કે ચોરી કરે છે મનુષ્યો, ગાય શીંગણું મારે છે, કાગડો ઠોલો મારે છે વગેરે, આ આધ્યાત્મિક દુઃખો કહેવાય છે. આ આદિભૌતિક દુઃખો કહેવાય છે. તો એ હવે ત્રીજું કે જે આદિદૈવિક દુઃખ બહારથી મળે છે, આ ગ્રહોથી, નક્ષત્રોથી, કે યક્ષો જે આપ શંકર ભગવાનના મતલબ નોકરો, અથવા ભૂત પ્રેતોથી, રાક્ષસો, પિશાચો વગેરેથી દુઃખો મળે છે, તેમને આદિદૈવિક દુઃખ કહેવાય છે. હવે મનુષ્ય જો આ દુઃખોને છોડવા ચાહે તો દુઃખો મનુષ્ય પોતે જ કરેલા કર્મના પરિણામ સ્વરૂપ છે. આ દુઃખો પૂરા છૂટી જાય તો જ મોક્ષ થાય છે. મોક્ષનો અર્થ છે કે ત્રણેય પ્રકારના દુઃખોનું કારણ છે. મોક્ષ પરમ પુરુષાર્થ છે. જે દુઃખો ઊભા કર્યા છે તેને તો નાશ કરવા જ પડશે, પણ હવે નવા દુઃખો વર્તમાન સમય કરવાથી તે ભવિષ્યમાં ભોગવા પડશે. તે યાદ રાખો. એટલે હવે વર્તમાનમાં એવા નવા દુઃખો ઊભા ન કરો. તો હવે કર્મ સિદ્ધાંતને આપણે જાણીએ. પ્રકૃતિ 3 ગુણોવાળી છે. તેના ગુણો સત્વ, રજસ અને તમસ છે. આત્મા ગુણો વિનાનો છે, પણ પ્રકૃતિના સંગના કારણે તે ગુણોવાળો થાય છે. સત્વગુણ નિર્મળ પ્રકાશવાળો, વિવેકવાળો, વિકાર વિનાનો અને સુખવાળો છે. રજોગુણ પ્રવૃત્તિવાળો, સ્વાર્થવાળો, લોભ, સકામવાળો અને આસક્તિવાળો, શાંતિમય રહેતી જ નથી. તો તમોગુણથી
અંતકરણ મેલું થાય છે ને ઇન્દ્રિયોનું તેજ જતું રહે છે, ચેતનાનો અભાવ થાય છે, કર્મમાં આળસ થાય છે અને મોહ પેદા થાય છે, જે જડ અને અજ્ઞાની બની જાય છે, વગેરે વિકારો પેદા થાય છે, જે દુઃખવાળો હોય છે. જેવી પ્રકૃતિ તેવી પ્રવૃત્તિ, જેવું કર્મ તેવું ફળ. કર્મ સિદ્ધાંતની દ્રષ્ટિએ પ્રવૃત્તિઓ જ કર્મના સંસ્કારો બનાવે છે. કર્મના સંસ્કાર છૂટી જાય મારા ભાઈ તો આ જ મોક્ષ છે. તો આ જગતના સર્જનાર પરમપિતા પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી બે તત્વ વડે. તેમાં આત્મા ચેતન ને જડ પ્રકૃતિ છે ને જડ પ્રકૃતિની અંદરમાં જ આપણે મતલબ કે જ્યાં ત્યાં દોડા દોડ રખડ કર્યા રાખીને પોતાના આત્માને સમજતા નથી. વીરા, આ આત્મા ચેતન છે, એને ઓળખો, એને આ દ્રષ્ટિ નાભીમાં લઈ જાઓ અને ત્યાં અમૃત પડે એ ચાખો મારા વીરા. બસ સર્વે આત્માને મારા હૃદય ભાવથી પ્રણામ.